चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। દ્વારા જતો આપણે આખા ચોરસે તત્વો કરી ગયા, એ આખું જગતનું આખું કરી ગયા. હવે એને પંચીકરણ એટલે પાંચ, આપણો પાંચ દેહ છે આપણા. કેટલા? પાંચ. કયા કયા? હા, આમાં કેવી રીતે પ્રવેશ કરે છે? એ દેહના બધા તત્વો છે, કયા કયા તત્વો છે અને એમાં કેવી રીતે પ્રવેશ કરે છે એની આખી રીત બતાવી. આપણે આજે આ આખું કરીને પછી સ્થૂળ દેહથી શરૂઆત કરીશું. સ્થૂળ દેહ પછી આવશે સૂક્ષ્મ દેહ. એ બધાનું બંધારણ આખું, એટલે આ બધાને મોડેથી જવું જોઈએ, એટલું પાકું કરવાનું. એટલે પછી શું થાય કે જ્યારે આપણે આ પંચમવેદ શરૂ કરીએ ત્યારે આપણી અંદર આખું ક્લિયર કટ હોવું જોઈએ કે આ છે અને હવે આમાં આની વાત થઈ રહી છે. એટલે એટલી તમને સીધી સમજણ પડવા મળશે, જે સીધી અત્યારે પંચમવેદમાં સમજણ નથી પડતી. હવે એ જે આખા સમજણ પડવા માટે થઈને આ એનું આખું આપણે પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છે કે જેથી આપણને બચેલા છે બધા. જુઓ, આ પ્રકરણ છે આ, પણ આ પ્રકરણમાં આખી સમજણ, આખું પંચમવેદનું આપણે આખું શરીરનું માળખું અને 84 તત્વોનું માળખું બતાવી દીધું છે. એટલે હવે જ્યારે પંચમવેદ આખો શરૂ કરીશું ને ત્યારે આપણને બધી જ સમજ પડશે. એટલે હવે જુઓ, સ્વસંવેદની કિંચિત માત્ર ગતિ પંચીકરણ દ્વારા જણાવું છું. 5 પ્રકારની જંગમ જાતિ પૈકી આપણે 5 પ્રકારની જંગમ જાતિ છે. કઈ કઈ? જુઓ, આમાં પાછળ જુઓ, આમાં આમાં નથી, કદાચ પીળી ચોપડીમાં જ નહીં, આમાં નથી. હા, નહીં, કઈ કઈ જાતિ છે? પહેલાં સૌથી પહેલાં કીટ જાતિ, બરાબર. પછી એટલે કયા કયા? જરાયુ આપણે જે કરીએ છીએ ને, પહેલાં સ્વેદજ, પછી અંડજ, પછી જરાયુજ, પછી ઉદ્બીજ. પહેલાં ઉદ્બીજ, સ્વેદજ, અંડજ અને જરાયુ. આ જે આખી છે એ બધી સૌથી પહેલી ઉદ્બીજ એટલે બીજમાંથી ઉત્પન્ન થાય, એટલે સ્થાવર જાતિ બધી કેવી છે? ઉદ્બીજ. પછી પરસેવામાંથી ઉત્પન્ન થાય એટલે લીખ, જૂ, આ બધી વસ્તુઓ છે ને એ બધા, અને બીજા બધા બેક્ટેરિયા છે એ બધા કયા છે? પરસેવાથી, સ્વેદજ. પછી છે અંડજ. ઈંડા, જે પશુ પક્ષી જે લોકો બધા ઈંડા મૂકે અને ઈંડામાંથી જન્મે તે બધા અંડજ કહેવાય. અને જરાયુજ એટલે જેને આખી ઓર હોય, જેમ આપણે મનુષ્યને આપણે બાળકનું ઓરમાં હોય ને એ રીતે બધા ગાય ભેંસ એ બધાને ઓર હોય, એ ઓરમાંથી બાળક જન્મે. એટલે એ આખે, એટલે આવી જાતિ બધી જાતિ છે એમાંથી મનુષ્ય જાતિની વાત કરી રહ્યા છે કે મનુષ્યમાં કેવી રીતે આ પંચવેદ કામ કરે છે. હવે જુઓ, જંગમ જાતિ પૈકી આપણે માનવ જાતિના અલંકારવાળા ઘાટને વિશે જે તત્વ વિભાગ પોખેલા હતા તેનું પંચીકરણ કહું છું. હવે શાના માટે કીધું? તે પોતાને સ્વયં આત્મપ્રતીતિ લેવા સારું જે તે તત્વ ભાગની ક્રિયા દેખાડે. આત્મપ્રતીતિ એટલે શું? મારી અંદર આ ક્યાં પડ્યું છે? કારણ કે આ આખી વાત આપણી છે. પહેલાં સમજી લેવાનું કે આખા જગતની કે એની વાત નથી, આ મારી જ વાત છે. અને હું આમાં કેવી રીતે ભરાઈ પડેલું છું, હું ચેતન અંશ અહીંયા કેવી રીતે ભરાયેલો છું, કેવી રીતે અહીંયા કામ કરી રહ્યો છું, એની સમજ માટે થઈને આખું આ પંચમવેદ છે. કારણ કે જો સ્વને ના જાણીએ, આપણ પુણે ના જાણીએ અને કર્તાને ના જાણીએ તો આખું જગ આપણે મનુષ્ય દેવનો અવતાર જ નકામો છે. મનુષ્ય દેવનો અવતાર જ પોતાને જાણી અને કર્તાને જાણવા એના માટે છે. તો હવે કર્તાને જાણવા માટે પહેલાં પોતાને જાણવું પડે કે કેમ, શું કામ એમ કરવું પડે? કર્તાને જાણવા માટે પોતાને કેમ જાણવું પડે? કંઈ ખરું? હું મારા સજાતી, કર્તાના સજાતી કોણ છે? અંશ. એટલે હવે હું અંશ છું, પણ અત્યારે હું તો કેમાં છું?
આ શરીરમાં છું. એટલે જ્યાં સુધી હું સાચો, હું છૂટો ના પાડું, એને આખું બધા તત્વોના પેલામાં રમમાણ થઈ ગયો છે, એમાંથી છૂટો ના પાડું ત્યાં સુધી હું મારો કર્તાની સજાતી ના થઈ શકું. અને સજાતી થાવ તો જ એકબીજાને ઓળખી શકે. મનુષ્ય મનુષ્યને ઓળખે, કાગડો કાગડાને ઓળખે. સમજાયું તમને? કૂતરું કૂતરાને ઓળખે, કૂતરો બીજાને માણસ તરીકે ઓળખે, પોતાના તરીકે ના ઓળખે. પોતાના તરીકે કોણ ઓળખે? જે પોતા જેવું હોય તે જ. તો કર્તાને કોણ ઓળખે? જે કર્તાનું સજાતી હોય તે જ. એટલે કર્તાના સજાતી થઈને અંશને ઓળખવાનો પહેલાં જરૂરી છે, પછી કર્તાને ઓળખાય. બીજું કર્તાને બે રીતે ઓળખી શકીએ. એક તો હું અંશને સજાતીએ જાણું, બીજું કર્તાના કૃતને જાણીને કર્તાની વિભૂતિને જાણી શકીએ. કારણ કે જો આપણને કર્તા તો આપણે જોયા નથી, આપણને કોઈને ખબર નથી, પણ કર્તાની કૃતને જોઈને જોઈએ કે એમની કેટલી બધું ઐશ્વર્ય છે, કેટલી બધી વિભૂતિઓ છે, કેટલું બધું એમને આખું જગત બનાવીને આપણને બનાવીને કેટલી બધી મહાન આશ્ચર્ય ઊભા કરેલા છે. અચરજ સાગરના 16 આશ્ચર્ય જુઓ તો ખબર પડે કે કેટલું બધું એનું કેટલું મહાન આશ્ચર્ય છે કે આ કર્તા, અને એ કર્તા આપણા સજાતીય છે. આ તો મોટામાં મોટી આપણા માટે કેમ શું કે ખુમારી કહેવાય કે આપણા કર્તા આપણા સજાતીય છે. પણ કયા સજાતીય? આ શરીરના નહીં. એટલે અંશના સજાતીય હોવાથી પહેલાં આપણે અંશને સમજવો પડે, અને પછી હવે તો અંશને કેવી રીતે સમજશું? આ તો બધું આખું માળખું, આખું કૃતનું માળખું 5 તત્વોનું ભરેલું છે આખું, અને 5 શરીરોનું બનેલું છે. મૂળ 5 તત્વો, એ 5 તત્વોના 5 શરીરો, એનું બનેલું આખું શરીર, આખું આ જગત આ છે. અને અંશ એમાં આવ્યો છે, અંશની વૃત્તિ આવી છે, અંશ બી નથી આવ્યો. એની વૃત્તિથી આખું ચલિત થયું છે. તો હવે એને છૂટો કેવી રીતે પાડશું? એવું થોડું છે કે આ ચોખા મગ ને આ બધું ભેગું થઈ ગયું છે, આમ છૂટા પાડીએ, એમ છૂટા પાડી શકાય? એવું તો છે, એવું તો પેલું નથી કે છૂટા પાડી શકો. તો કેવી રીતે છૂટા પાડશું? કોઈક વિચારો. સમજણ પછી બીજું શું? હા, ઉલટ ક્રિયા કરીને. બરોબર. પછી થોડો કંઈક જવાબ આપો ને. કેવી રીતે છૂટા? એક જ વસ્તુ. અત્યારે હું ચિંતનને જોઉં છું, જ્યારે હું જોઉં તો હું ચિંતન ના હોઉં તો ચિંતનને જોઈ શકું ને. હું ચિંતનને પોતાને જોઈ શકે છે. અરીસામાં અરીસાનો આભાસ નહીં, ચિંતન પોતાને જોઈ શકે છે અત્યારે. એવી રીતે જ્યારે હું આ તત્વોને જોતો થઈશ કે જોતી થઈશ, ત્યારે હું એનાથી છૂટી હોઈશ. જોનારું કોણ છે? એટલે જેમ જેમ જોતા જઈશું કે આ છે, આ છે, અત્યારે આ તત્વ કામ કરે, અત્યારે મારામાં રજોગુણ કામ કરે છે, અત્યારે મારામાં સત્વગુણ કામ કરે છે, અત્યારેમાં મારા પગ કામ કરે છે, એટલે કઈ કમન આકાંક્ષા કામ કરે છે. અત્યારે હું જોઉં છું, કઈ આકાંક્ષા કામ કરે છે? નિરીક્ષણ આકાંક્ષા કરે છે. અત્યારે હું ખાઉં છું, કઈ આકાંક્ષા કરે? ક્ષુધા પીપાસા ચાલુ થાય છે. એટલે આ જેવું જોવા માંડો એટલે તમે ક્ષુધા પીપાસાને જોવા માંડો ને એટલે પેલી ભૂખ લાગેલી હોય ને એના પર ધ્યાન ના જાય, ધ્યાન ડાયવર્ટ થઈ જાય. ક્યાં આગળ? આકાંક્ષા પર. અને આકાંક્ષા પર ડાયવર્ટ થઈ ગયું એટલે તમારી ભૂખના પણ દ્રષ્ટા થયા. તમે વિચારો, ભૂખના દ્રષ્ટા થયા, ક્ષુધા પીપાસાના પણ દ્રષ્ટા. પછી તરત જ વિચાર આવે કે આ કોણે આપ્યું છે? આ જો એમણે આ કર્તાએ જો આ ક્ષુધા પીપાસા ન આપી હોત તો શું થાત? શું થાત કહો? ક્ષુધા પીપાસા કરતા ના આપી હોત તો કોઈ ખાવાનું મન જ ના થાય તો, અને કોઈ ખાય જ નહીં તો આ અન્નથી તો શરીર આખું ચાલે છે. તો શરીર જ ના ચાલે, ને શરીર ના ચાલે તો પ્રાણ ના છે, અને પ્રાણ ના ચાલે તો અંશ એમાં પ્રવેશી ના શકે. એટલે કશી ક્રિયા ના થાય. એટલે કર્તાએ કેવી બધી ક્રિયાઓ મૂકી છે કે જેમાં આપણે એમાં ને એમાં રમમાણ રહીએ. અને એ રમમાણ રહીને કર્તાએ ચોખ્ખું કહે છે કે તમે મને જાણો, મને સમજો કે મેં આ તમારા માટે મેં તમને આ બધું આપ્યું છે, અને તમે એ દ્વારા તમે મને સતત મારું ચિંતન થાય મારા સાથે. એટલે તમે કર્તા જોડે પણ રહો, અને પછી અને હું કોણ છું? એટલે આ આખો વિચાર સતત ચાલ્યા કર્યો જોઈએ કે નહીં? ત્યારે તમે કંઈ પણ કામ કરતા હો તો આ વિચાર ચાલવો જોઈએ સતત. તો આ આપણી સાધના, આ ઉપાસના કેવી થઈ? કાયમની ઉપાસના, નિત્ય ઉપાસના, કાયમ પંથની કાયમ ઉપાસના છે આ.
એવું નથી કે 1 કલાક લક્ષ્ય ધ્યાન કરું ને પૂરું થઈ ગયું, એવું નથી. આ તમે જેમ જેમ આગળ જઈને સમજશો, જેમ જેમ આમાં પાક્કું થતું જશે ને એટલે તમને તરત જ બધું યાદ આવતું જશે કે જો આ તો અત્યારે આ છે, અત્યારે આ ચાલે. અત્યારે કઈ અવસ્થા ચાલે તમારી? કઈ અવસ્થા છે અત્યારે? જાગ્રત અવસ્થા. પણ બધાની જાગ્રત નથી, કોઈક બીજે ક્યાંક ગયું છે તો એ સ્વપ્ન છે, એનું જાગ્રતમાં સ્વપ્ન છે. એટલે આવું જ્યારે જોતા થઈએ, આ ભણ્યા હોઈએ, કર્યા હોય, આવડતું હોય તો જોતા થઈએ ને. એટલે અભ્યાસની એટલે જરૂર છે કે તમે આ જોતા થાઓ એટલે કર્તાના કૃતને જોઈને કર્તાને યાદ કરો અને એમ કરતાં કરતાં ધીમે ધીમે ઓટોમેટિક છૂટા પડતા જાઓ. આ કર્તાએ બહુ મોટી વસ્તુ મૂકી છે કે આમ નામ તો તમે અમે લોકો વેદાંતમાં બધું હતા કે રાગ છોડો, દ્વેષ છોડો, આ ના કરવું જોઈએ, તમારા અંદર વૈરાગ્ય લાવવો જોઈએ, ત્યાગ વસ્તુ અનિત્ય વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. આ બધું એ બધાની સાધના ચાલતી હોય તો બધામાં બધું થઈ ગયા પછી યાદ આવે કરે મારે તો ત્યાગ કરવાનો હતો, અત્યારે મારે તો વૈરાગ્ય કરવાનો હતો, આમાં જવાનું નહોતું મારે. અહીંયા તો તમે જાઓ ને જતા હો તે વખતે કે જો આ કોણ જાય છે, આ પગ જાય છે અને આ કઈ જાય છે, ભેગી આકાંક્ષા જાય છે. લગ્નમાં જવું છે એટલે બધું જોવું છે, બધાનું નિરીક્ષણ આકાંક્ષા. આ કોણ જાય છે? આકાંક્ષા જાય છે, પગ જાય છે. અને કોણ ખેંચી જાય છે? ચિત્ત, બુદ્ધિ, મન, અંતઃકરણ એને ખેંચી જાય છે. અને એ બધાની પાછળ ફોર્સ કયો છે? પ્રાણનો. અને પ્રાણની પાછળ કોણ છે? તો કે અંશ. અંશ કેમ અહીંયા અંશ જઈ રહ્યો છો કે અંશ એમાં ભરાઈ પડ્યો છે એટલે તરત જ તમને થાય કે આ તો ભરાઈ પડ્યા છે આમાં બહુ મોહ ના કરાય કારણ કે એ તો છૂટા નહીં પડીએ. એટલે આવું સતત આપણી અંદર ચિંતન ચાલ્યા કરે તો આપણો આ પંચમ વેદ આપણી અંદર ઉતરી જાય. પછી આપણે પંચમ વેદ આપણે પોતાનો જ છે, આપણો જ ગ્રંથ છે. આ બીજા કોઈ જુદો ગ્રંથ છે એવું નથી. આ કર્તાએ આપણો જ ગ્રંથ બનાવેલો છે. એ ગ્રંથને જ આપણે અત્યારે એની ગ્રંથિઓ બધી છોડવાની છે. કઈ ગ્રંથિઓ? કે જે બધી ભરાઈ પડેલી છે તે. એટલે ગ્રંથ એટલે આપણી અંદર આપણું શરીર આપણો ગ્રંથ અને એને છોડવાનું બધી ગ્રંથિઓ જે બાંધેલી છે ને, હું આ શરીર છું, હું આ મન છું, હું આ બુદ્ધિ છું, હું છું, અહંકાર છું, મને આ આવડે છે, મને પેલું આવડે છે, ને પેલો તો આવો છે, પેલો તો તેવો છે. આ બધું કોનામાં છે? હા, એ આ બધો જે છે ને અસ્મિ છે. અસ્મિ આખો અસ્મિ કોનો છે ખબર છે? અસ્મિ એટલે શું? જો હવે શબ્દ મહેશભાઈ 2 શબ્દ બોલતા હોય છે કાયમ, અસ્મિ અને અસ્તિત્વ. ખબર છે ને? તો કે જે આ એક તો જેમ આપણે ભરાઈ પડ્યા છે ને, જેમાં હવે જો આપણને ખબર પડી ગઈ છે કે આપણે સ્થૂળ શરીરમાં હોય તો આપણે શું કહેવાઈએ? દેહોસ્મિ. આપણે આપણી આ શરીર હું છું એવું કહીએ. આપણે સ્થૂળ શરીરમાં હોય ને તો કે તમે કોણ છો? તો તમે તમારું નામ બોલશો. અને નામ એટલે કહ્યું તો કે આ મારું શરીર છે ને તે. એટલે આપણી ઓળખાણ આપણે શરીરથી આપીએ. એટલે એ કયું કહેવાય? સ્થૂળ દેહ. હવે સૂક્ષ્મ દેહમાં શું છે? જીવો. તો કે જીવોસ્મિ કેવી રીતે ભાઈ? થોડાક તમે આગળ વધ્યા ને તો કે આ જીવને બહુ ભરમાર છે, આ જીવ બહુ ફસાયો છે. આપણે બોલીએ જ કે નહીં? જ્યારે આપણે કંટાળી જઈએ ને ત્યારે બોલીએ કે આ જીવ બહુ ફસાયેલો છે, આ જીવને ક્યાંય શાંતિ જ નથી. એટલી તો સમજ પડી કે આ શાંતિ નથી, આ જીવ છે. એટલે શું થઈ ગયું? એ તમે સૂક્ષ્મ શરીર બની ગયું, આ જીવોસ્મિ બની ગયું. આ અસ્મિ આ બધે જેમ જે શરીરમાં જઈએ ને એનો હું ધારણ કરી લઈએ આપણે. હું જીવ છું, હું શરીર છું. પછી કારણ દેહમાં શું? કોઈને આવડે જ? ખબર છે? આત્મા બોલીએ ખરા, આત્મા એટલે શું? એકદમ સરળમાં સરળ વસ્તુ કહી દઉં. આત્મા એટલે શું? પ્રાણ ઉપર જે હું સવાર થઈ જાય છે ને એ કોનો? સમચૈતન્યનો. કયું સમચૈતન્ય? સમચૈતન્ય કયું? ચેતનતા. કોનું? અંકુરનું. અંકુરમાં છે ને કયા? સુરતા, નૂરતા, અક્કલ, ઐશ્વર્યતા અને ચૈતન્ય. આ ચૈતન્યતા છે ને એ પ્રાણમાં ભળી જાય સીધી. અહીંયા આવશે, આમાં જ આવશે કે પ્રાણમાં આખી ભળી જાય એટલે એ સમચૈતન્ય થઈ ગયું. કેવું? કર્તાનું સજાતીય પકડવા માટેનું. જે આપણે કીધું હતું સામાન્ય ભાસ. અત્યારે શબ્દો બરોબર સમજી લો. સામાન્ય ભાસ, સમચૈતન્ય અને અસ્મિ, આ ત્રણેય એક છે.
સામાન્ય ભાસ, સમચૈતન્ય અને આ સમચૈતન્ય કોનું? ચૈતન્યતાનું. કોનું? અંકુરનું. આ અંકુરનું ચૈતન્ય ક્યાં પડ્યું છે? પ્રાણની અંદર છે. હવે જ્યારે એ પ્રાણ એમ બોલતો થઈ ગયો કે આ હું છું, તો એ કોણ થઈ ગયું? આત્મા. આ જ આત્મા. સમજાયું? એ જે લોકો બધા લોકો બીજા બધા શરીર બધા ધર્મોવાળા જેને આત્મા કહે છે, આ કોણ છે? આ હું કહેનારો. હવે આ આત્મા કેવો છે? એ બધામાં જેમાં જાય એને પોતે એ બની જાય. પોતે એ બની જાય. એટલે એ શું કે? જીવોસ્મી, શિવ આપણે આ દેહોસ્મી, જીવોસ્મી, શિવોસ્મી, આત્મોસ્મી. હવે આત્મા હવે પાછો એનાથી આગળ ગયો. એટલે જ્યાં એને ધ્યાન લાગવા માંડ્યું બરોબર, અને ત્યાં એને બરોબર સમાધિ લાગવા માંડી, ત્યાં આગળ એ કેવો બની ગયો અને બધી ખબર પડવા માંડી. એટલે કયો થઈ ગયો? જ્ઞાનોસ્મી. હજી પણ આ અસ્મિ જ છે, અંશ નથી. કેમ? કારણ કે એને પરમ ગુરુના જ્ઞાનની ખબર જ નથી. એ જ્યારે ખબર પડશે કે આ તો ખાલી કૃતનું બધું છે, 5 દેહો કોના છે? કેવી રીતે કૃતના? કરતાનું સૌથી મોટું કદ પંચમહાભૂત. બરોબર ને? પંચમહાભૂતથી આખું જગત બનાવ્યું. સૌથી મોટું કૃત કહેવાય. એ પંચમહાભૂતના 5 દેહો આ પંચમહાભૂતના જ. પહેલો દેહ કયો? સ્થૂળ દેહ કોનો? પૃથ્વી તત્વનો, ભૂમિ તત્વનો. સૂક્ષ્મ દેહ કોનો? હા, જળ તત્વનો. કારણ દેહ કોનો? અગ્નિ તત્વનો. મહાકારણ કોનો? વાયુ તત્વનો. અને આકાશ તત્વનો પરમ કારણ દેહ. આ 5 તત્વોમાંથી આ દેહો બન્યા છે. એટલે કયા થઈ ગયા? કૃતના. અને કર્તાની બાહ્ય વૃત્તિના. ને બાહ્ય વૃત્તિના બધા ઓરલા. આ પાક્કું રાખવાનું. ઓરલા. ઓરલા તો ખબર છે ને? ઓરલા શબ્દ શું કે? પરમગુરુ ઓરલાનો શબ્દ એટલે ઓરમાયા. કર્તાના જ બનાવેલા છે એ બી, પણ કર્તાએ બાહ્ય વૃત્તિમાંથી બનાવેલા છે. એટલે બધા ઓરલા છે. એમાંથી કર્તા ના મળે. તપેલી બનાવી હોય તો એ પિત્તળ છે, તો પિત્તળનો બનાવનાર તપેલીમાં ના મળે. મળે? ઘરેણાં બનાવ્યા છે તો ઘરેણાંનો બનાવનાર ઘરેણાંમાં મળે? ના મળે ને. કેમ? કારણ કે બનાવનાર કર્તા કૃતથી જુદા છે. કર્તા કૃતથી જુદા છે. એટલે અહીંયા આગળ કર્તા અહીંથી મળે નહીં. તો શામાંથી મળે કર્તા? સજાતીય હોય તેમાંથી જ મળે. સજાતીય કયું મૂક્યું કરતા એ? અંશ. હવે અંશને પણ પાછું અંદર આ શરીરમાં આવવા માટે સજાતી જોઈએ. અંશ એકલી જળ બધી વસ્તુ તો પકડી નથી શકવાનું. તેમણે હળવું ચૈતન્ય મૂક્યું. કયું? અંકુરનું ગળતુંનું ચૈતન્યતા. અંકુરની. આ બરોબર યાદ રાખજો. આ એટલું આ જો ઠસી ગયું ને તો તમે તમારા સ્વરૂપને સીધા સમજી શકશો. તમારી અંદરની અંકુરની અંદર રહેલી ચૈતન્યતા એ તમને થોડુંક ફરીથી પછી સમજાવું કે આપણે મગને આપણે મગ બીજ છે બરાબર. હવે બીજની અંદર આપણે બાંધ્યા, પાણી નાખ્યું અને ગરમી આપી. આ 2 વસ્તુ થઈ, પાણી અને ગરમી. તો એમાંથી એ બીજમાંથી અંકુર ફૂટ્યું. આ અંકુરની અંદર આ 5 વસ્તુ મૂકી છે. 6 વસ્તુ છે ને. એટલે પાણી આવ્યું તો પાણીમાં જ સમચૈતન્યતા છે. સમજાયું? એટલે પાણીમાં સમચૈતન્ય, બાકી 5 વસ્તુઓ અંકુરમાં છે. કેવી રીતે? મેં એક વખત સમજાવ્યું હતું, ફરીથી સમજાવી દઉં એક વખત. અંકુરનો કાંટો ફૂટે, આમ કાંટો ફૂટે અંદરથી, તો એની અંદર સૌથી પહેલી કે એને ક્યાં જવું છે એને ખબર પડવી જોઈએ ને. તો એ રૂમાલમાંથી કે કપડામાંથી બાંધેલું હોય તો ફાડીને બહાર નીકળે. બરાબર કે નહીં? તો એની જગ્યાએ કેમ? એ સુરતાથી કે ક્યાંથી નીકળાશે મારાથી, તો એની સુરતા વાપરી. એનામાં છે એ બુદ્ધિ? ફળગાવેલા મગમાં એવી બુદ્ધિ છે? એ જીવતું જાગતું દેખાય છે, પણ ના. કર્તાએ આ અંકુરમાં મૂકી છે. કર્તાએ અંકુરમાં આ બધું મૂક્યું છે. સુરતા મૂકી, પછી નૂરતા. હવે એ નીચે પણ એના મૂળિયા જવા માટે પ્રયત્ન કરશે. પછી તમે એને કુંડામાં રોકી દો, ધારો કે, તો એને કુંડામાં રોકો તો એ નીચે જવાનો પ્રયત્ન કરશે કે જ્યાંથી મને પાણી મળે. તો એ શું થયું? નૂરતા. પછી
મોટો પથ્થર હોય, આગળ પાછળ મોટા પથ્થર મૂક્યા હોય તો એ ક્યાંથી નીકળે? વચ્ચેથી નીકળે, આગળથી જગ્યા કરે. તમે તમારા ઘરમાં પણ કુંડામાં જુઓ, જ્યાં સૂર્યપ્રકાશ આવતો ને એ બાજુ ડાળી જાય. તો એ કે એ અક્કલ વાપરી, એનામાં અક્કલ એ વાપરી. તો અક્કલ ક્યાંથી આવી? આ બધું કરતા એ દરેકના અંકુરમાં મૂક્યું છે. પછી આરત. આરત શું? મોટા થવું છે, ખાવું છે, પીવું છે, આ જે પણ પુષ્ટિ કરવી છે, તો આ બધાની એ આરત થાય તો જ ઉપર જાય. આરત જો નહીં હોય તો એ બિચારું કરમાઈ જશે. એટલે અહીંયા આગળ પણ હવે આ બધી જ વસ્તુ પેલું પાણી આવ્યું ત્યારે ફટ્યું છે. પાણી ને ગરમી. તો પાણીની અંદર સમચૈતન્ય છે. વનસ્પતિ સમચૈતન્ય ક્યાંથી પામે? પાણીમાંથી. એટલે એ પાણીની અંદર જે ચૈતન્યતા છે એ ચૈતન્યતા હવે એ અંદર એ ચૈતન્યતા પાણીની અને અંકુરના બીજમાં રહેલી ચૈતન્યતા, આ બંને શું થયું? આ બંને એક થયા એટલે ફૂટ્યું. સમજાયું? પાણીમાં રહેલી સમચૈતન્યતા એ આગળ વિશેષ ચૈતન્ય બની ગયું પાણી, અને અહીંયા આગળ અંકુરમાં મૂકેલી સમજે. આ બંને પકડાયું એટલે પેલું ફૂટી ઉઠ્યું. એવી રીતે વ્યક્તિની અંદર મેં કાલે સમજાવેલું કે માતા પિતાનું સમચૈતન્ય જે ભેગું થયેલું એની અંદર જે સમચૈતન્ય હતું એને જ્યારે બહાર નીકળ્યું મોઢામાંથી અને શ્વાસ લીધો એટલે એમાં શું આવ્યું? સમચૈતન્ય. પ્રણવમાં સમચૈતન્ય હતું એ આવ્યું અને પછી એ સીધું ક્યાં ગયું? ઊંધું કર્યું બાળકને એટલે ક્યાં ગયું? બ્રહ્મરંધ્રમાં. અને બ્રહ્મરંધ્રમાંથી કોનો પ્રવેશ થયો? અંશવૃત્તિનો. એટલે શું થયું? એ બંને ભેગા થયા એટલે પેલું રડતું થયું બાળક, અને પછી બધી એની પ્રક્રિયા શરૂ થઈ. તો આખી અંશનો પ્રવેશ કેવી રીતે? હવે અહીંયા આગળ બતાવશે જ અત્યારે. હવે આપણે વાંચીએ એટલે બતાવીએ, પણ આ તમને થોડોક પેલું કહી દીધું કે કઈ રીતે છે. તો આ અસ્મિ આનો છે, અને અસ્તિત્વ કોણ છે? અંશે થાવ એટલે તમારું અસ્તિત્વ કહેવાય, જે અસ્મિથી છૂટું છે. કે હવે અસ્મિ કેમ છૂટું છે? તો કે આ અસ્મિ તો ઊભો થયો, પણ અસ્મિમાં જ્યારે અંશ ભળ્યો ને ત્યારે જ એમાં ગતિ આવી. આત્મામાં કાંઈ કરવા પણ નથી. પ્રાણ ઇટસેલ્ફ કશું કરી શકતો નથી. એની અંદર પ્રણવ આપણે વિશેષ ચૈતન્યનો ભાસ આવશે ત્યારે જ એમાં બધી જાણ પ્રગટ થશે. કારણ કે હંગ સ્વરૂપ છે એમાં. કોનામાં? આપણો અલ્પજ્ઞ હંગ છે. અંશ કોણ છે? અલ્પજ્ઞ હંગ છે. એ હંગ પકડી અને એ કેવું જાણવાળું થાય છે. તો હવે વિચાર કરો કે આપણું અંશ કેવું છે? અંશ ના હોય તો શું થાય? આ કશું હાલે ચાલે નહીં. તો હવે આગળ વાંચીએ છીએ, જુઓ. એટલે પોતાને સ્વયં પ્રતીતિ લેવાશે. એટલે આ આપણી જાત સાથે જોડવાનું છે, બીજા વિચાર ના કરતા. આ જાત સાથે જ વિચાર કરો કે મારી અંદર આ કેવી રીતે કામ કરે છે. કારણ કે આપણે આ તનુ અલંકારની વિશે, આ તનુ અલંકાર છે, આ બધા અલંકારો છે. 5 શરીરો આપણા શું છે? અલંકાર. એ તત્વભાગના વર્તમાન જ્યાં સુધી જાણવામાં ન આવે ત્યાં સુધી કયા પ્રકારે ઉત્તમ આચરણ કરીને પરમપદ પામશું? હવે ઉત્તમ આચરણ કેવી રીતે કરીશું? જો તત્વને સમજતા હોઈએ, તત્વના બધા ગુણધર્મોને સમજતા હોય, તો તત્વ આપણને ના ચલાવે, આપણે તત્વને ચલાવીએ. દાખલા તરીકે અત્યારે મારી અંદર જલ તત્વ બહુ નહીં, અગ્નિ તત્વ વધી ગયું છે. અત્યારે હું બોલતી હોઉં તો મારું અગ્નિ તત્વ વધી જાય. તો અગ્નિ તત્વ વધી જાય એટલે પરસેવો શરૂ થાય, એટલે એકદમ ગરમી શરૂ થાય. તો એનું નિવારણ કેમ કરાય? જલ તત્વનું અગ્નિ તત્વ વધી ગયું છે તો જળ પાણી પીવું એટલે અગ્નિ તત્વ ઓછું થાય ને, કાં તો પાણી છાંટો તો અગ્નિ જ્યાં પણ. એટલે આ તત્વની ક્રિયા જોઈએ તો આપણને આની ખબર પડે ને કે શું કરાય. બધા રસ્તા, અંશને બધા જ રસ્તા કરતા આવડે. એક જગ્યાએથી રસ્તો કરે, કારણ કે અંશની અંદર શું પડ્યું છે? જાણ પડી છે. ને જાણની અંદર શું છે? એની અંકુરી ગતિ છે. એટલે બધી જગ્યાએ રસ્તો કરે. પથરા આવે તો ત્યાંથી આગળ ના જાય. એટલે બધામાંથી અહીંયા નડે છે તો અહીંથી નીકળો, અહીંયા નડે છે તો અહીંથી નીકળો. એટલે કોઈ જગ્યાએ અટકે નહીં. અંશે થયા પછી તમારી અંદર એટલી બધી જાણ ક્લિયર કટ થઈ જાય કે કોઈ જગ્યાએ તમે અટકો નહીં. અમારે કેમ આવું થાય છે?
હા, એટલે કયા પ્રકારે ઉત્તમ આચરણ કોને કહેવાય? કે બધા તત્વોને બેલેન્સ કરીને જે જીવી શકે એને કહેવાય ઉત્તમ આચરણ. કે બધા તત્વો કરતાં એ જેવી રીતે આપ્યા છે, જે કામ માટે આપ્યા છે એ કામ માટે વાપરીએ. ધારો કે આપણી અંદર આપી છે, કઈ આકાંક્ષા આપી છે? ક્ષુધા પીપાસા આકાંક્ષા. તો હું મને ભૂખ હોય એટલું જ ખાઉં તો હું વ્યવસ્થિત રહું ને. પણ મને કાં તો હું એકદમ કંઈ જ ના ખાઉં અથવા તો હું ખાધા જ કરું, મને જે મનમાં આવે તે ખાધા કરું, તો મારું ઉત્તમ આચરણ ના કહેવાય. એટલે દરેક તત્વમાં એટલે ઉત્તમ આચરણ ક્યારે જ કરી શકીએ? જ્યારે આપણે પંચીકરણને બરોબર સમજીએ. કહે છે માટે પ્રથમ આપણે તો આપણા તનુનું પંચીકરણ જાણવાની જરૂર છે. આ પ્રમાણે જેને જાણવાની ઈચ્છા હોય તેના આરતવાન સર્વ અંશો સાંભળો. પરમગુરુ કહી રહ્યા છે આ તો ઉલટ માર્ગ હોય, નિર્વાણ અનુભવ લેવાનો છે. હવે આ ઉલટ માર્ગ કેવી રીતે? ઉલટ માર્ગ કે આપણે જ્યાંથી, ધારો કે આપણે અહીંથી આપણે ગયા, તમે લોકો ક્યાં ગયા? આગ્રા ગયા ને. આગ્રાથી એ તમે જવાનો માર્ગ થયો, પછી પાછા તમારે ઘરે આવવા માટે શું કરવું પડ્યું? ઉલટ માર્ગ કરવો પડે ને. તો આપણે ક્યાંથી આવ્યા છીએ? કેવલધામથી, કેવલકટ્ટા પાસેથી આવ્યા છે. તો આપણો રસ્તો ક્યાં છે પાછો જવાનો? તો હવે જ્યાંથી આવ્યા ત્યાંથી પાછા જવા માટે એ જ રસ્તે પાછા જવું પડે કે નહીં? તો હવે રસ્તો જ ખબર ના હોય તો અહીંયા તો શું થાય ખબર છે તમને? કે વચ્ચે જેટલા સ્ટેશનો આવે ને એ સ્ટેશનમાં મારું ઘર કરીને બેસી જઈએ છીએ. અત્યારે જે સ્ટેશનમાં આવ્યું ને ત્યાં હું છું કરીને બેસી જઈએ છીએ. જીવ તો જીવ હું છું, આત્મા તો આત્મા હું છું, જ્ઞાની તો જ્ઞાની હું છું, આ બધું હું કરીને બેસી જઈએ. તો કે ના, એ તમારે આ અસ્મિમાં બેસવાનું નથી. એટલે મને સમજો કે હું કરતાં શું કહી રહ્યા છે, કઈ બાજુ જવાનું છે. વળી સ્થૂળ દેહથી લઈ નિજરૂપ અંશ સુધી જળ ચેતનની નીતિ કહેવાની. કયું જળ અને કયું ચેતન એનો આપણે જુદો કરવા પડે, બધા જુદા કરવા પડે. તો ઓરલું છે એ બધું શું કહેવાય? આજ સવારે મહેશભાઈ કીધું ચર્મગતિ. જેટલું ચામડાવાળું છે, જેટલું કેવા અલંકારવાળું છે, એ બધું કેવી થઈ ગઈ? ચર્મગતિ. એટલે એ બધું કેવું છે? ઓરલું. ક્રથ છે એ બધું કેવું છે? ઓરલું. એ બધું કેવું છે? જડ. અને ચેતન કોણ છે? હું. અંશ નહીં કરો, અંશ પાછો જુદો નહીં કરો. હું ચેતન છું અને બીજું બધું મારું જડ છે. એટલે મારે તો આત્મપ્રતિતિ લાવવાની છે. એટલે અંશને જુદો નહીં કરો. સમજાયું તમને? હું છું. આ હું કેવો હતો કે આ જળ સિવાયનો હું, આ જળ સિવાયનો હું. જો કાલે મહેશભાઈનું પેલો વિપરીત કાળ જો કોઈ સાંભળ્યો હોય, પરમ દિવસ અમારા પેલા એમની પેલામાંથી વિપરીત કાળ સાંભળ્યો તો તમને ખબર પડે કે કેવી રીતે છૂટા પાડી દીધા આખા. બધા ન હોય તો સાંભળજો, બહુ જ સરસ છે. અને બધા એ હોય તો બધાએ સબસ્ક્રાઈબ કરી દેજો કે તમને બધું જે આવ્યા કરે તે આવ્યા કરે છે. હિમાંશુભાઈ, તમે જેટલું એટલું બધાને કરી દો, કારણ કે એટલું બધું સૂક્ષ્મમાં એટલું સરળતાથી સમજાવે છે કે તમને આખા છૂટા જ પાડી દે. કેવી રીતે આપણે છૂટા છે? તો કે આ બધું નીકળી જાય. આ બધું વિપરીત છે. જળ કેવું છે? બધું વિપરીત છે. એકલું કોણ છે આપણી સાથે? અંશ. એટલે અંશની ચેતન ગતિ, અંશની જાણ એ તમે છો. એટલે તમે આ બધાને જળમાં જેવા માનશો ને એટલે તમે એને ઇમ્પોર્ટન્સ આપવાની મટી જશે. આ તો કેવું છે? ઓરલું છે. આ તો કેવું છે? જળ છે. આને મારે બહુ મહત્ત્વ આપવાનું નથી. એવું તમારી અંદર ઓટોમેટિક થવા માંડશે. કેમ? તો કે આ ક્રત છે, આ ક્રત છે, આ ક્રત છે. આ બે શબ્દો યાદ રાખજો. ક્રત છે ને ઓરલું છે. ક્રત છે ને ઓરલું છે. જ્યાં આપણો જીવ ગયો ને જ્યાં આપણે મોહ લાગ્યો કે મમતા લાગી કે જ્યાં આપણો રાગ થયો કે દ્વેષ થયો, કંઈ પણ થયું, તો એ બધામાં શું કહેવાનું? આ ઓરલું છે અને જડ છે. આ કર્તાનું બનાવેલું છે, કરતા નથી. એટલે એમ કરતાં આગળ જવાનું છે. એટલે શું કીધું? હવે પ્રથમ પુરુષ અને સ્ત્રીના દેહ તત્વભાગ ભરીને ક્રિયાવૃત્તિએ કર્યા તે કાળે તેની પ્રવૃત્તિ તત્વભાગ પોખ્યા પ્રમાણે પ્રત્યક્ષ થવા લાગી નહીં. ત્યારે કર્તારે પોતાના અંશ નિર્માણ કરીને ઘાટોને વિશે પ્રેર્યા. એટલે સર્વ તત્વભાગ ચેતન થઈને વર્તવા લાગ્યા.
આ તો આપણે આખી વાત કરી કે આ કેવી રીતે ચેતન થઈને વર્તવા લાગ્યા, બરાબર. હવે શું કહ્યું? આ પ્રમાણે દેહમાં હવે કેવી રીતે અંદર આવ્યા એ તમે જુઓ. આ પ્રમાણે દેહમાં અંશ આવતા તે અંશની સજાન દ્રષ્ટિરૂપ ઈચ્છાએ દેહના તત્વો કયા પ્રકારે ચેતન થયા તે વિશેનો અનુક્રમ સાંભળો. હવે આ આખો અનુક્રમ છે, બતાવે છે આખો. આ ઉપરથી નીચે કેવી રીતે આવે છે, પછી આપણે વિચારવાનું કે આપણે આવી રીતે જ નીચેથી ઉપર જવાનું છે. એટલે શું કીધું? તે વિશેનો અનુક્રમ કહીએ તે સાંભળો. જ્યારે અંશ આવ્યો ત્યારે પિંડમાં બ્રહ્મરંધ્રમાં સહસ્ર કમલને વિશે આવીને બિરાજમાન થયો. એટલે ક્યાં આગળ? અહીંયા. આ શું સહસ્રદળ કમળ અહીંયા છે, અહીંયા આગળ. આ બ્રહ્મરંધ્ર આપણું અહીંયા છે. એટલે જુઓ તમે, બાળક નવું જન્મે ત્યારે અહીંયા આગળ પોચું પોચું હોય, ખબર છે? ત્યાંથી અંશ આવે છે એટલે ત્યાંથી પોચું પોચું છે આખું. અને પછી આપણે તેલ પૂરીને એને બનાવીએ છીએ કે ભાઈ આમાંથી પાછું કંઈક થઈ જાય એને કશું, ને તેમ કે એનું શું કે એને કંઈક પડી ગયું કહેવાય, માથું પડી પેલું, હા ગળું પડી ગયું, હા ગળું પડ્યું એવો શબ્દ વપરાય. એમાં એને કંઈ તકલીફ થાય ને તો બાળક બહુ માંદું પડી જાય. તો આને આપણે સાચવીએ. કેમ? કારણ કે આ અંશને આવવાનું સ્થાન છે. અહીંયા બ્રહ્મરંધ્રમાં છે, વિશે બિરાજમાન અહીંયા છે. અંશ ક્યાં બિરાજમાન થયો? અહીંયા. અંશ નથી બિરાજમાન થયો. આ કોણ થયું? એની વૃત્તિ. હવે કેમ ના બિરાજમાન થયો? અહીંયા કેમ ના, અંદર કેમ ના આવ્યો? અમદાવાદ આવે તો કોઈ દિવસ મરે જ નહીં, કારણ કે ચેતન છે. અને બહાર રહેતો, છેક બહાર રહેતો તો એની જાણ બી પૂરી ના આવે. એટલે ક્યાં રહે છે? સંધિમાં રહે છે. પિંડ બ્રહ્માંડની સંધિમાં અંશ અહીંયા આગળ હોય, અહીંયાથી. એટલે અહીંયા આગળ એટલે કેવું? આ બધામાં એક જ અંશ છે. જેમ સૂર્યનું પ્રતિબિંબ બધામાં પડે છે ને, એવી જ રીતે આ અંશનું પ્રતિબિંબ અહીંયા આગળ વંશની વૃત્તિ રૂપે પડે છે. પણ પછી એ અહીંયાથી અહીંયાની વૃત્તિમાં ખેંચાઈને જાય છે. સમજાયું તમને? એટલે હવે અહીંયા બધું આપણી વાસનાઓ બધી આ અંશને ખેંચી જાય. હમણાં સમજાવશે કે કેવી રીતે આખું પેલું થાય છે. હવે સાંભળજો. હો, આ અંશની સાથે તેની ઉપજણનો અંશ. આ ઉપજણ અતિ અલ્પ અંશ ઉત્પન્ન કરી શકે તેવી છે અને તે સ્વપ્ન કાળે દ્રશ્યમાન થાય. હવે જુઓ, એક તો કર્તાની ઉપજણ અને એનો અંશ, અને અહીંયા આ અંશની ઉપજણ. સમજાયું? આપણી પણ ઉપજણ. જેમ કર્તાએ ઉપજણ કરીને અંશ ઉત્પન્ન કર્યા, એમ હું પણ મારી ઉપજણ રૂપે કે અંદર ઉત્પન્ન કરું છું. કારણ કે કેમ? આપણે અલ્પજ્ઞ જાણવાળા છે અને પહેલા સર્વજ્ઞ. તો એ દેખાય કે રીતે કે સ્વપ્નમાં આપણે બધું બનાવતા નથી. કર્તાએ જગત બનાવ્યું ને આપણે સ્વપ્નમાં કેવું જગત બનાવીએ છીએ? કોણ બનાવવા ગયું? આ અંશની ઉપજણ છે સ્વપ્ન. એ જો બતાવ્યું, કીધું આ ઉપજણ અતિ અલ્પ અંશ ઉત્પન્ન કરી શકે તેવી છે અને તે સ્વપ્ન કાળે દ્રશ્યમાન થાય છે. વળી સકર્તાપતિએ દેહરૂપ ઘાટને ચેતન કરવા પોતાનો અંગત અંશ ઉત્પન્ન કરવો તે કર્તાની સજાતિનો છે. આ મુખ્ય. આની નીચે અંડરલાઈન કરવાની કે કર્તાની સજાતિનો છે. જ્યારે ઉપજણથી રચાયેલી 14 લોકની સામગ્રી વિજાતી છે. એટલે આ બધું ઓરલું છે. 14 લોક ઓરલા છે, સમજો. પણ 14 લોકમાં જેટલા બધા બને બધામાં અંશો મૂક્યા છે. અંશો બધા જ પેલામાં જે જીવતા છે બધા અંશો છે. 14 લોકમાં જેટલા જીવતા લોકો જે કહીએ એ બધા કેવા છે? અંશરૂપે છે. એટલે આખું જગત બધું જળ છે એવું નથી. એમાં જેમ આપણે અહીંયા આગળ બધા અંશો છે એ જળ નથી. એ ચેતનથી બધું જળ ચેતન થયેલું દેખાય છે. એટલે આટલું છૂટું પાડવાનું. જળ એટલે સાવ આપણે કંઈ જળ છે એવા નથી. આપણામાં પૂરેપૂરી સંવેદના છે, પૂરેપૂરી જાણ છે. આપણે કેવી રીતે ખાવું, કેવી રીતે પીવું, કેવી રીતે સૂવું, કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે ધંધો કરવો, કેવી રીતે બધી જ બુદ્ધિ બધું આપણને આપ્યું છે. તો એ કોનું છે? ચેતનનું છે. એટલે એ કોણ છે? તો કે એ અંશ અહીંયા છૂટો પાડો. આ અંશની જાણ અને આ બાજુ કોણ? આ શરીર બધું. એટલે આ બધું જ્યારે ઉપજણથી રચાયેલી 14 લોકની સામગ્રી વિજાતી છે. આ ન્યાયે વિજાતી સામગ્રી રચવા અંશને પતિએ પોતાની ઉપજણનો અલ્પ અંશ આપ્યો. એટલે આ વિજાતી સામગ્રી રચવા માટે પછી અંશને, હવે અંશે બધું જ બનાવ્યું. મકાનો બનાવ્યા, ગાડીઓ બનાવી, વ્હીકલ બનાવ્યા, બધું જ બનાવ્યું અંશે. અને મુખ્ય અંશે શું બનાવ્યું?
મુખ્ય અંશ કોણ? નિરંજન તત્વ. જેણે આ પસારામાં મૂક્યા ને, પરમ વિશેષાંશ 2 હતા. એક વિશેષાંશ કોણ? એ કરતાની સાથે રહે, પણ પસારો કરવા માટે આવ્યા ને બીજા, એ પહેલાં આવશે. એટલે એણે આ જગતને રચ્યું આખું. સમજાયું? પસારો આખો એમણે કર્યો, અને પછી આપણે તો પછી એ પસારાનો પસારો કર્યો છે, પણ મુખ્ય પસારો કોણે કર્યો? નિરંજન પુરુષે. જ્યારે બીજાથી પતિએ અંશને અલ્પ, 1 મિનિટ, આ અલ્પ સુજાણપણું તથા સુરત નુરત તથા અક્કલ અને આરત સહ આ છલ્પ અલ્પ વિભૂતિરૂપ ઐશ્વર્યતા આપીને અંશને પિંડને વિશે વસાવ્યો છે. આ તો આપણે સમજ્યા, આ તો કરી છે. હવે કે છે આ અંશની સજાણ ભાસરૂપ દ્રષ્ટિ જો આ બરોબર સમજો, સચિંતક એટલે ચિંતન કરનાર વિચારક તે પ્રથમ પ્રણવ પર પડી. કઈ દ્રષ્ટિ પડી? સજાણ જાણ દ્રષ્ટિ. આ ક્યાં પડી? પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાં સજાણ જાણ દ્રષ્ટિ પડીને એટલે વલયો થયા, અવિકાસ વિકાસ કુંભસ. આ જે પ્રણવ થયો એમાં જ સમ ચૈતન્ય મૂકી દીધું. કયું? આ આનું અંકુરનું, અંકુરની ચૈતન્યતા આમાં આવી ગઈ. સમજાયું તમને? આ જે પ્રણવ પહેલી દ્રષ્ટિ પડી એમાં અંકુરની ચૈતન્યતા આવી. હા, આ 6 ઐશ્વર્યતા આપીને અંશને પિંડે વિશે વસાવ્યો છે. આ અંશની સજાણ ભાસરૂપ દ્રષ્ટિ તે સચિંતક તે પ્રથમ પ્રણવ ઉપર પડી, એથી કરી પ્રણવરૂપી 3 મહાતત્વ ચેતન થયા. થયું ને? આ પ્રણવ મહાતત્વો ચેતન થયા. પછી તેણે સંયમભોગ વૃત્તિના 3 ચક્ષસત્વ ચેતન કર્યા. પછી તેણે ઈચ્છા વૃત્તિના તત્વોને ચેતન કર્યા. તે કેવી રીતે? તે સાંભળો. પ્રથમ ઈચ્છા વૃત્તિ એ નિરંજન તત્વ. ઈચ્છા વૃત્તિમાં કોણ છે? નિરંજન તત્વ. પહેલું જે જ્યોતિરૂપ અભિમાન, અહીંયા આગળ નિરંજનનો વાસ ક્યાં છે? અહીંયા. તમે જે ધ્યાન કરતા હો, જો ધ્યાનમાં વધારે ઊંડા ઉતરો તો ખબર પડે, અહીંયા જ્યોતિરૂપ, જ્યોતિના દર્શન થાય પહેલાં. ઊંડા ધ્યાનમાં જે જાય એ લોકોને સૌથી પહેલાં અહીંયા જ્યોતિના, એટલે છે કે મને સાક્ષાત્કાર થયો, પણ આ જ્યોતિ કોની છે? નિરંજનની. પ્રથમ ઈચ્છાવૃત્તિ નિરંજન તત્વને જ્યોતિરૂપ અભિમાન તેને સચેતન કર્યું. આ નિરંજને અવ્યાકૃતને ચેતન કરીને અવ્યાકૃતે 2 તત્વ કારણ જે એક આનંદ અને બીજું મહાતત્વ હોય. આપણી અંદર આને કેવી રીતે જોઈશું? આનંદ અને અવ્યાકૃત એટલે કયું? આદ્ય શક્તિ. હવે તમે જુઓ અહીંયા આગળ જેટલાથી પછી નીચે આવો ને, થોડા કંઈથી નીચે આવો, અહીંયા જ્યોતિરૂપ છે, અહીંયાથી થોડા નીચે આવો ને એટલે અહીંયા આગળ 3 વસ્તુ ભેગી થાય. કઈ? ગંગા યમુના સરસ્વતી. કોણ? ઈડા અને સુષુમ્ના. અને ભેગું થાય એટલે સુષુમ્ના. અહીંયા આગળ જે પણ આગળ વધ્યું હોય એને વાઇબ્રેશનનો અનુભવ થાય. જ્યારે આજ્ઞાચક્રનું ખોલે ને એટલે એને વાઇબ્રેશનનો અનુભવ થાય. આ કોણ છે? આદ્ય શક્તિ, ઉર્જા. વાઇબ્રેશન એટલે શું? ઉર્જા. એ ઉર્જા અહીંયા પ્રગટ થવા માંડે. એટલે અહીંયા હવે એનાથી શું થાય? તમને ખૂબ જ્યોતિ જુઓ, વાઇબ્રેશન જુઓ, અને એના એ વાઇબ્રેશનથી તમારી અંદર રોમાંચ ઊભો થાય અને એકદમ અંદરથી આનંદનો છોડો ઉઠે. એ આનંદ તત્વ પ્રગટ થયું. અને પછી જેવી આનંદ, એટલો બધો આનંદ થાય, એટલો બધો થાય એટલે પછી તમે બીજા બધાને કહો કે મને એટલી બધી બહુ જ સરસ, મને આવું થયું ને, મને આવા દર્શન થયા, આવું થયું. એટલે પછી એક હું કંઈક છું, એટલે મહાતત્વ પણ ત્યાં ઊભો થઈ ગયું. આ બધા કોના છે? અવ્યાકૃતના, આદ્ય શક્તિના છોરું છે. એ તમે કંઈ એને કોઈ ચોથા મહાકારણ દેહના તત્વો છે આ. એટલે એમાં અટકી જવાનું નહીં. એટલે હવે કીધું, શું કીધું? કે આનંદ એ પ્રકૃતિ. હવે આનંદ થયો ને એમાંથી પ્રકૃતિ ઉત્પન્ન થઈ. પ્રકૃતિ એટલે શું? સત્વ રજસ તમસ. સત્વ પહેલાં, સૌથી પહેલાં તમસ ઊભું થયું. જેવું આ મહાતત્વ, જો આપણી અંદરની કહું, જેવું મહાતત્વ પ્રગટ થયું ને તમારી અંદર, એટલે જે મહાનતા આવીને એનો જે અહંકાર આવ્યો ને એ કોનો છે? અહંકાર કોનું છે? કારણ દેહનું છે ને. અહંકાર કોનો છે? યાદ કરો. ચિત્ત, આપણે મન, બુદ્ધિ, અહંકાર આવ્યો ને. હું મહાન છું એવો અહંકાર જેવો આવ્યો એટલે શું થઈ ગયું?
કારણ દેહમાં આવી ગયા, અજ્ઞાનમાં, તમસમાં આવી ગયા. એટલે આ તમસ અને આ અજ્ઞાન ઊભું થયું કે હું કંઈક છું, એટલે પછી તમે આ બધી જ આખી માયાજાળ શરૂ થાય. એ જન્મ, મૂળ અહંકારનો જન્મ, અજ્ઞાનના જન્મમાંથી આ બધું થયું જગત. જો એ વખતે જો પરમ ગુરુનો સંદેશ આપણી પાસે હોય ને પરમ ગુરુની જાણ હોય તો તરત જ તો શું કહીએ કે આ પરમ ગુરુના કૃતનું છે પરિણામ. અને આ પરમ ગુરુની સત્તાના સમચૈતન્યથી આ બધું ચાલુ થયું છે. આ મારું કાંઈ નથી, આમાં મારો કોઈ રોલ નથી. તો અહીંયા આગળ અજ્ઞાન ઓટોમેટિક ત્યાંથી તમે છૂટા પડી જાઓ. પણ એવું થતું નથી. આપણે તો પાછા વયા જઈએ છીએ આમાંનામાં આગળ. હવે શું કીધું પછી? આનંદે 3 ગુણને ચેતન કરી, રજોગુણે 10 આકાંક્ષાઓને ચેતન કરી, તમો ગુણે 10. હવે અહીંયા આગળ ક્રમ બધો જુદો જુદો છે આખો. સૌથી પહેલો તમો ગુણ છે, પછી સત્વગુણ છે ને પછી રજોગુણ છે. આ અજ્ઞાન થયું પણ એ વ્યક્તિ ખૂબ જ શાંતિમાં, ખૂબ જ સુખમાં, ખૂબ જ દયા, કરુણા બધી પ્રગટ થઈ જાય. જે આવી વ્યક્તિ થઈ હોય ને એ લોકોને તો એવી પ્રગટ થઈ જાય. એટલે એ કેવું થઈ જાય? સત્વગુણી થઈ જાય. એટલે હવે એ સત્વગુણી થઈને આખા જગતમાં કલ્યાણના કામો, પણ એના માટે કામ કરવા માટે શું જોઈશે? રજોગુણ. એટલે પછી રજોગુણ આવ્યો. એટલે આ બધામાં ચૈતન્યતા આવી રીતે પ્રવેશવા માંડી. બરાબર? સત્વગુણે 5 અંતઃકરણ અને 5 અવસ્થાઓ એ 10ને ચેતન કર્યા. આ પ્રમાણે 3 ગુણના 30 તત્વો. કયા કયા? તમો ગુણના 10 કાળ, ભાવના અને અચતગણની ભાવનાઓ. પછી સત્વગુણની અંતઃકરણને 5 અવસ્થા. પછી હા સંભસ્કરણની વ્યવસ્થા. પછી રજોગુણની 10 આકાંક્ષાઓ અને અહંકારમાં. આ બધું જ આખું આ બધું ત્યાં 30ને ચેતન કર્યા. સ્વકાશ ગણે 5 વ્યવસ્થા અને 5 સંભસ્કરણ ચેતન કર્યા. અચત ગણે 10 ભાવના ચેતન કરી. આ પ્રમાણે 3 ગણના 30 તત્વ ચેતન થયા. આ પ્રકારે 78 તત્વભાગ તથા ખટવૃત્તિ આદિ સર્વ અન્યોન્ય ચેતન થયા. તે અંશે પોતાની સચિંતક દ્રષ્ટિએ ચેતન કર્યા. હવે અંશ અહીંયા આવી ગયો છે. પેલા પ્રણવની અંદરથી અંશ ત્યારે આવી ગયો છે. એટલે બંને ભેગા થઈ ગયા છે, વિશેષ ભાસ અને એટલે અંશ બરોબર બધામાં કાર્યરત થઈ ગયું. આવી રીતે હવે શું કીધું? જેમ કોઈ એક નૃપતિની પોતાની આજ્ઞા વડે કામદાર લશ્કર સહ સર્વ હુકમ પોતાની સાથે જ પોતપોતાના કામ કરવા સારું ચેતન થઈ સાવધ થઈ બેસે છે, તેવી જ રીતે આ ન્યાય અને આ જ પ્રકારે અંશની સજાણ સચિતક ચેતન દ્રષ્ટિ રૂપ હુકમ વડે તનુના સર્વ તત્વભાગ જે ક્રિયારહિત અસાવધ હતા તે સર્વમાં ચેતનપણું આવી ગયું. 2 શબ્દો છે, ક્રિયારહિત અને અસાવધ. જે લોકો અસાવધ હોય ને એ લોકોની અંદર ઉર્જા આવી જાય અને એ બધું એની જાતે કામ કરવા માંડે. પણ એમને ખબર નથી હોતી કે આ ઉર્જા, આ જે પેલી ઉર્જા જે કામ કરે એ ઉર્જાએ આવીને કામ કર્યું છે, એમાં એ અસાવધ છે. જ્યારે અંશ જાગ્રત છે, જાણવાળો છે, એટલે એ જ્યારે આવે ત્યારે એ બધામાં કામ કરે, ચેતન પ્રવૃત્તિ પ્રવર્ગ, અને એમાં સાવધતા હોય, સાવધાની હોય. આપણે જ્યારે સાવધાની ગુમાવીએ ત્યારે સમજી લેવાનું કે આપણે અહીંયા અંશ રૂપે નથી. કોઈ પણ જગ્યાએ કોઈ પણ આવેશમાં આવીને, ગુસ્સામાં આવીને કે વધારે પડતા ઉત્સાહમાં આવીને જ્યારે કામ કરીએ ને ત્યારે એ કામમાં ભલીવાર ના હોય. એમાં કંઈકનું કંઈક ભૂલ પડે. કેમ? કારણ કે તમે ત્યાં સાવધ નથી. અંશ તો હંમેશા સાવધ હોય છે, હંમેશા ચેતન, હંમેશા સાવધ હોય છે. એટલે અતિ ઉજાગર અવસ્થા, એટલે અંશ, જો આ અંશની સ્થિતિ મેળવવી એ ઉત્તમમાં ઉત્તમ સ્થિતિ છે. એ અવસ્થા નથી, સ્થિતિ છે. કાયમ દરેક પહેલામાં એ સાવધ હોય. ઊંઘમાં પણ એ સાવધ હોય, સ્વપ્નમાં પણ એ સાવધ હોય. સ્વપ્નમાં જ્યારે ખરાબ સપનું આવે ને એવું થાય ને ત્યારે તત્કાળ એની અંદર કે આ મારું નથી. જેને અંશ થયેલો એની અંદર સીધી વાત આવે કે આ મારું નથી. એટલે એમાં સાફ કરી લે તો એ ગભરાઈ ના જાય. સ્વપ્નમાં આવીને સાફ કરી લે તો ગભરાઈ ના જાય. કોઈ મરી જાય તોય ગભરાઈ ના જાય કે આ શું છે, આ સ્વપ્ન. એવી જ રીતે આ જગતમાં પણ કંઈ પણ વસ્તુ આવે તો એ આ સ્વપ્નવત છે, તો એ પણ એમાં પણ એ ગભરાઈ ના જાય, સાવધ હોય.
એટલે આ બે વસ્તુ છે, ચેતનપણું અને સાવધતા. જેમ આપણે જાગૃત થયા તે સમયે કોઈ પણ પ્રકારની બાહ્ય ક્રિયા કર્યા સિવાય શરીરમાં હોશિયારી તથા અભિમાનરૂપ ચૈતન્યતા ધારણ કરી છે. જો સૂઈને ઉઠી, આપણે ઉપજણની વાત કરી, ઉઠીએ પછી શું કરીએ છીએ? આંખો ખોલી અને શું કરવાનું છે શરૂ થાય કે નહીં? તો જાગૃતતા આવી ગઈ. હવે હું શું કરીશ, મારું પ્લાનિંગ શરૂ થઈ જાય. પછી આપણી રૂટીનમાં સાવધપૂર્ણ રૂટીન કરીએ. એવું નહીં કે ઊંઘમાં બ્રશ કરવા જતી, ઊંઘમાં સીધા નાવા જતા રહે, એવું નથી. પહેલાં જે જવાનું હોય તો જે સફાઈ કરનાર શૌચની ક્રિયા કરવાની હોય, બ્રશ કરવાનું હોય, નાહવાનું હોય, બધી વારાફરતી જે રીતે આપણે આદત પાડેલી હોય એ પ્રમાણે. સાવધ અંશ તો આદત પણ એવી રીતે પાડે કે જે બધી એની અનુકૂળ હોય. કોને અનુકૂળ હોય? કર્તાની અનુકૂળતા. કર્તાની અનુકૂળતા કેવી રીતે? સૃષ્ટિ જાગે, મારે જાગવાનું. આપણે સૂર્યવંશી ના બનીએ. સૂર્ય ઉગ્યો અને હું ઉગ્યો. સૂર્યની જાગ્રત અવસ્થા, એની સાથે મારી જાગ્રત અવસ્થા આવશે. મહત સાથેની મારી અવસ્થાને હું ભેગી કરું તો હું કોઈ દિવસ માંદો ના પડું. એની જાગ્રત અવસ્થા સાથે મારી જાગ્રત અવસ્થા, એટલે બંનેનું બળ મળે. એ બધાનું બળ મળે, એના ચક્ષુસત્વનું બળ મળે, આ ચક્ષુસત્વને મળે. અને અહીંયા આગળ બધું જ ખૂબ સરસ રીતે કામ થાય. કર્તાની જ્યારે નિદ્રાની અવસ્થા હોય સૃષ્ટિની, ત્યારે સુષુપ્તિ હોય ત્યારે મારી સુષુપ્તિ આવે. પછી આપણે તો શું થાય કે એની વખતે આપણી જાગૃતિ આવે. રાત પડે એટલે આપણી જાગૃતિ આવે. સૃષ્ટિની સુષુપ્તિ આવે ત્યારે આપણી જાગૃતિ આવે. તો બધી જ તમારી આખી સિસ્ટમ ખોરવાઈ જાય. એટલે આ કર્તાની સાથે આપણે ચાલીએ તો આપણે બધી રીતે વ્યવસ્થિત રહીએ. હવે શું કીધું? આમ અન્ય ચેતન તત્વો ચેતન થયા એટલે અંશની ઈચ્છાથી પાંચે દેહના તત્વોની પ્રવૃત્તિ ભિન્ન ભિન્ન જે તે તત્વના સામર્થ્ય પ્રમાણે થવા માંડી. આ આખી પ્રક્રિયા શરૂ થઈ ગઈ. આખા શરીર, હવે શરીર બરોબર બધું કામ કરતું થઈ ગયું. હવે એની અંદર સજીવન વૃત્તિ શું કામ કરશે? ખટ વૃત્તિ આખી આવી ગઈ. એ આપણે 84 તત્વોમાં સમજાવ્યું છે. તો સજીવન વૃત્તિ ત્યાં બાળક અંદર આવી ગયું. હવે સજીવન વૃત્તિ શું કામ કરશે? જેણે બરોબર સાંભળ્યું છે એને બરોબર યાદ આવવું જોઈએ. સજીવન વૃત્તિ શું કામ કરે? ઘાટને પોષણ. આપણે ઘાટને કઈ રીતે? ઘાટનું જે માપ છે ને, આની હાઈટ આટલી થવાની છે, એટલે એની હાઈટ, જે છોકરાની હાઈટ મોટી થવાની હોય ને એ નાનપણમાં જ મોટું હોય, થવા માંડે ધીમે ધીમે. એને શરદીનો કોઠો થવાનો હોય તો એની શરદીનો કોઠો નાનપણથી જ આવવા માંડે. આ બધું ડેવલપ થવા મળે ત્યાં આગળ. જેવી રીતે બુદ્ધિ એની વિકસવાની હોય એ બધી સજીવન વૃત્તિમાં નાખેલું છે. ચીપ છે, આ સોફ્ટવેર છે, એ નાખેલું છે એની અંદર. એ પ્રમાણે એની બધી જ વૃત્તિઓ ચાલવા મળે. એને જો મીઠું ભાવતું હશે ને તો તમે એને કંઈક મધ કેવું કંઈ ચટાડશો ને તો ચપચપ ચાટશે, અને નહીં ભાવતું હોય ને તો એ બી કંઈ કાઢી નાખશે. આખું ડેવલપમેન્ટ સજીવન વૃત્તિ આવી રીતે કરે. પછી બીજી વૃત્તિઓ બોલો. ક્રિયાવૃત્તિ કઈ રીતે કામ કરશે? બાળકને નિરીક્ષણ વૃત્તિ આકાંક્ષા આવે ને, એટલે કે તમે એને કંઈક કલરફુલ દેખાડો ને, આ જો નાનપણમાં કેવી રીતે ડેવલપ થાય આખું આ, તો એને રમકડું દેખાડો ને, તેને જો પીળું રમકડું દેખાડો, લાલ દેખાડો ને બ્લુ દેખાડો, તેને જે ગમતો કલર હશે ને એ બાજુએ એને એની પાસે છટપટાવા, હાથ ઊંચા કરશે, પગ ઊંચા કરશે. એની પાસે દ્રષ્ટિ ગઈ, ગમન આકાંક્ષા ને નિરીક્ષણ આકાંક્ષા, બે જગ્યાએ એને પકડવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા કંઈ ક્રિયાવૃત્તિ ચાલુ થઈ ગઈ ને. ખાવાનું આપશો એટલે માને પેલી બોટલ આપશો કે પેલું આપશો તો એ પણ એવી રીતે જ પીસે કરશે. ક્ષુધા પીપાસા ચાલુ થઈ જશે. એમાં વિષય આકાંક્ષા, દૂધ ભાવે છે તો પેલું દૂધ નથી ભાવતું ને પેલું દૂધ નથી પીતું છોકરું, ગાયનું દૂધ નથી પીતું ને પેલું પાવડરનું દૂધ પીવે છે, અને પેલું નથી પીતું પેલું પીવે છે. કેમ? એની ત્યાં આગળ ક્ષુધા પીપાસા ને વિષય આકાંક્ષા બધી ત્યાં ભેગી થઈ ગઈ. આવું બધું છે. એટલે આખી ક્રિયા માણસની અંદર આ 84 તત્વો એક સાથે કામ કરવા માંડે છે. કેવી કર્તાની ચાલ છે જુઓ તમે. હવે આપણે સ્થૂળ દેહથી શરૂ કરીશું.
એટલે હવે એક પછી ધીમે ધીમે 5 દેહો જઈશું, એટલે એ 5 દેહની બરોબર મોડે થઈ જવું જોઈએ. અત્યારે જેમ તમને આ બધા મોડે થયા જ કે નહીં? કોને મોડે થયા બધા તત્વો? હે નથી થયા ને? તો એટલું તો કરો યાર, તત્વો તો મોડે કરો બધા. રોજ ખાલી એક બીજું કાંઈ નહીં કરવાનું, એક 5 મિનિટ આમાં ખોલીને જોઈ લેવાના. કયું પાનું જોઈ લેવાનું? જો હું તમને બતાવું. ત્રીજું પાનું છે, આ ત્રીજું પાનું છે. આ બધાને છે જે લોકોને જોઈતું હોય, જે લોકો ખરેખર ભણવા માગતા હોય, ખરેખર પંચમવેદની રહેવા માગતા હોય, તાની ફોટો પોતાની પાસે રાખો અને આને મોઢે કરો. આનો ફોટો પાડી લો, નહીં તો અને આને મોઢે કરો. આ જો મોઢે હશે ને તો તમને આખું સમજવું સહેલું પડશે. આ બધા 84 તત્વો છે, આખા 72 તત્વો છે આખા ઈચ્છા વૃત્તિના. આ જ મુખ્ય છે. પછી છે આમ વૃત્તિઓ છે, એ વૃત્તિઓ તો આગળ આવી ગઈ, અહીંયા આવશે પાછળ છે વૃત્તિઓ. હું તમને આ 22 તત્વોનો પ્રથમ મધ્યમ દેહોની વિગત આ તમને બતાવું છું કે મૂળ તત્વથી શરૂ કરી દઉં. ચાલો, સ્થૂળ દેહનું બંધારણ આપણે જોઈએ છે. સિત્તેર તત્વોનો બનેલો છે. આ કેટલામું પાનું છે જુઓ. સ્થૂળ દેહનું બંધારણ ક્રિયાવૃત્તિ અનુસાર. લગભગ કેટલામું પાનું છે? આમાં નંબર નથી. આમાં ચોથું, 4, 5, 10મું છે આમ તો. હા, 10મું. હવે આ સ્થૂળ દેહ છે એ આપણે બધાને ખબર છે કે કોનો બન્યો છે? રજોગુણનો બનેલો છે. સ્થૂળ દેહ કોનો બન્યો છે? કેમ રજોગુણનો? થોડુંક આમાં છે ને લોજિક વિચારશો ને તો તરત જ તમને ખ્યાલ આવશે કે યાદ રહી જશે, તમારે મોઢે નહીં કરવું પડે. સ્થૂળ દેહમાં આપણે શું કરીએ? કામ કરીએ ને, બધી ક્રિયા આપણે શામાં કરીએ? સ્થૂળ દેહથી જ કરીએ. ખાવું, પીવું, દોડવું, ચાલવું, ભાગવું, કૂદવું, બધી જ સ્થૂળ દેહની ક્રિયા આપણે આ સ્થૂળ દેહમાં કરીએ છીએ. તો રજોગુણની ક્રિયાઓ બધી સ્થૂળ દેહમાં થાય. એટલે સ્થૂળ દેહમાં સૌથી પહેલું યાદ શું રાખવાનું? રજોગુણ. પછી બીજો આ સ્થૂળ એટલે કેવો છે? આમ ઠોસ છે. તો એ કોનો બનેલો છે? કયા તત્વનો? હા, નહીં, પૃથ્વી તત્વનો બનેલો છે. પૃથ્વી તત્વનો સ્થૂળ દેહ કયા તત્વનો બનેલો છે? આ ખાસ યાદ રાખજો. પૃથ્વી તત્વનો બનેલો છે સ્થૂળ દેહ. પછી રજોગુણનો બનેલો છે સ્થૂળ દેહ. બરાબર. હવે એનું અંતઃકરણ કયું છે? મન અંતઃકરણ છે. હવે અંતઃકરણ, હવે મન કેમ? તમે હવે થોડોક વિચાર કરો. આ પણ સ્થૂળ દેહ છે એટલે કેવો છે? ઠોસ છે, જેને તમે હાથમાં પકડી શકો, એને તે સાથે કામ કરી શકો, એને સ્થૂળ કહેવાય. તો એ સ્થૂળ દેહ એટલે ઠોસ છે, એટલે પૃથ્વી તત્વ, એ યાદ રાખવાનું. પછી સ્થૂળ દેહથી આપણે કામ કરીએ છીએ એટલે કયો ગુણ? રજોગુણ. કામ કરવાનો ગુણ કયો કહેવાય? રજોગુણ. એ રજોગુણ પૃથ્વી તત્વ અને મન અંતઃકરણ. કેમ? તો કે એમાં જ આપણે બધા વિચારો કરીએ ને કામ કરીએ છીએ. આ કરવું, ન કરવું, આ પેલું કરવું, સંકલ્પ અને વિકલ્પ. મનનું કામ શું છે? સંકલ્પ અને વિકલ્પ. આ કરું, આ ના કરું, આ કરું, આ ના કરું, આટલું કરું, પેલું કરું, ઓછું કરું. આ બધી જ વસ્તુ જાગ્રત અવસ્થામાં કરીએ છીએ. તો કઈ અવસ્થા થઈ? જો આટલું તો મોઢે રહી ગયું ને. ફરીથી સ્થૂળ દેહ કયો ગુણ? બધા ફરીથી બધા બોલો. સ્થૂળ દેહ રજોગુણ. પછી સૂક્ષ્મ દેહ, સોરી, તત્વ કયું? પૃથ્વી તત્વ. અને અંતઃકરણ કયું? મન અંતઃકરણ. આટલું તો પાક્કું રહી ગયું. સ્થૂળ દેહમાં મન અંતઃકરણ, પૃથ્વી તત્વ, રજોગુણ. બરાબર. હા, અવસ્થા કઈ? અવસ્થા વિચાર કરો ને. તમે જ્યારે જાગતા હો ને ત્યારે જ કામ કરી શકો. બરાબર કે નહીં? ઊંઘમાં કામ કરીએ આપણે, ઊભા થઈને તો કામ, જાગતા હો ત્યારે જ કામ કરી શકો. એટલે
જાગ્રત અવસ્થા એટલે સ્થૂળ દેહનું આટલું તો મોઢે રહી ગયું. ચલો ફરીથી. સ્થૂળ દેહ, રજોગુણ તત્વ, પૃથ્વી તત્વ, મન, અંતઃકરણ અને જાગ્રત અવસ્થા. હા, આટલું તો બક્કું પાક્કું રહી ગયું. પછી હવે વિચાર કરો કે રજોગુણની કઈ કઈ બે વસ્તુ છે આકાંક્ષાઓ. રજોગુણની આકાંક્ષા અને બીજું સામે કયું છે? રજોગુણની સામે અહંકાર ગણ. કયો છે? અહંકાર ગણ. તો હવે પેલી આકાંક્ષાઓ જોઈ લઈએ. આકાંક્ષામાં સીધી વસ્તુ સમજવાની, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય. આકાંક્ષાનો ફેર એટલો છે કે એમાં આપણે આપણી ઈચ્છા ત્યાં મૂકીએ છીએ. ઈચ્છાવૃત્તિ છે ને, એટલે આકાંક્ષા શું છે? ધારો કે જોવું છે તો આપણે બધું અત્યારે બધું દેખાય છે, પણ અત્યારે મારું ધ્યાન અહીંયા છે, તો આ મારી આકાંક્ષા થઈ. કઈ થઈ? નિરીક્ષણ આકાંક્ષા. આ જોવાની આકાંક્ષા કઈ થઈ? નિરીક્ષણ આકાંક્ષા. બધું સંભળાય છે છતાં પણ અત્યારે તમે મારો અવાજ સાંભળો છો, તો કઈ થઈ? શ્રવણ આકાંક્ષા. બરાબર. હવે શ્રવણ આકાંક્ષા કેવી રીતે થાય? એની સામે તો કંઈક જોઈએ ને, બોલતા હો તો તમે સાંભળી શકો ને, તો કઈ આવી? તમે જવાબ આપો છો ને અત્યારે, તો ઉચ્ચાર આકાંક્ષા. શ્રવણ આકાંક્ષા, એની સામે ઉચ્ચાર આકાંક્ષા. પછી એની પછી કઈ આવશે? જુઓ નીચે, આમાં જુઓ, શીતોષ્ણ. કેમ શીતોષ્ણ આકાંક્ષા? જો આમાં બી તત્વો છે પાછા, આમાં બી તત્વો છે. સૌથી પહેલી શ્રવણ આકાંક્ષા એટલે આકાશ તત્વ. શ્રવણ આકાંક્ષા એટલે આકાશ તત્વ. એટલે તમે સાંભળવાનો શબ્દ એનો ગુણ છે, શબ્દ આકાશનો. આ જો આટલો અવાજ ના હોય ને, આટલી જગ્યા ના હોય ને, તો તમે સાંભળી ના શકો. ઉચ્ચાર કરવા માટે પણ તમારી પાસે આકાશ જોઈએ. આકાશ વગર, આકાશ એટલે જગ્યા, સ્પેસ. તો એ ઉચ્ચાર આકાંક્ષા એટલે આકાશ તત્વના બે આકાંક્ષાઓ થઈ. કઈ? શ્રવણ અને ઉચ્ચાર. આ પાક્કું થઈ ગયું. પહેલી શ્રવણ અને ઉચ્ચાર આકાંક્ષા. પછી આવી શીતોષ્ણ. શીતોષ્ણ આકાંક્ષા એટલે શું? ઠંડુ અને ગરમું. કેવી રીતે લાગે? વાયુ તત્વ, સ્પર્શથી. અને વાયુની માત્રા કઈ છે? સ્પર્શ. એટલે શું થયું? બીજું તત્વ કયું થયું? વાયુ. પછી શું છે? જુઓ, નિરીક્ષણ એટલે કયું? અગ્નિ તત્વ થયું. કેમ? આંખથી જોવાનો, પ્રકાશનો વાત જોઈએ છે ને આપણે, એટલે અગ્નિ તત્વ. અગ્નિ તત્વ. નિરીક્ષણની સામે શું આવે? જુઓ સામે, ના આમાં તો માત્રા છે આખી, આ એનું પેલું છે. નિરીક્ષણની સામે ગમન આકાંક્ષા આવશે. કોઈ જુઓ અને આગળ ચાલો, જુઓ અને આગળ ચાલો, ગમન આકાંક્ષા. પછી હા, શીતોષ્ણ. શ્રવણ પછી શીતોષ્ણ આવે. સોરી, શીતોષ્ણ થયું ને, શીત અને ઉષ્ણ. તો કઈ આવી આકાંક્ષા? એની ગ્રહણ આકાંક્ષા. અડ્યા વગર તો ખબર નહીં પડે ને કે ઠંડુ છે કે ગરમ. તો કઈ થઈ? શીતોષ્ણ એટલે ગમન આકાંક્ષા. ગ્રહણ આકાંક્ષા. પછી નિરીક્ષણ આકાંક્ષા, ગમન આકાંક્ષા. જો નીચે છે આની. પછી ક્ષુધા પીપાસ આકાંક્ષા એટલે વિષય આકાંક્ષા. કારણ કે કેમ? કોની ભૂખ લાગી? ગુલાબજાંબુ ખાવ કે ખીચડી ખાવી છે? ઠંડુ પાણી પીવું છે કે ગરમ પાણી પીવું છે? શું થયું? વિષય. તમે તરત જ વિષય પસંદ કરશો કે આ નહીં ના, આ નહીં ના. એટલે ક્ષુધા પીપાસા સામે કઈ આવે? વિષય આકાંક્ષા. અને સુગંધ આકાંક્ષા સામે ભાઈ કેમ? મળ વિસર્જન. કાંઈ નહીં, મળ વિસર્જન લાવ્યા, ખબર છે? સુગંધ આકાંક્ષા ભૂમિ તત્વની છે. વરસાદ પડે પહેલી એટલે કેટલી સરસ સુગંધ આવે, એટલે આ ભૂમિ તત્વની. એટલે આ સ્થૂળ દેહની કઈ આકાંક્ષા થઈ? હવે જુઓ, પાછું મૂકો. સ્થૂળ દેહમાં ભૂમિ તત્વ છે તો સુગંધ. હવે સુગંધ કઈ? એ પરસેવાની સુગંધ, મળની સુગંધ. એટલે મળ અહીંયા આગળ આવ્યો. અને શું કામ? મળ વિસર્જન અન્નમાંથી મેળવીએ છીએ. જો થોડીક લોજિક બધું સમજો કે કરતાં એક એવું સરસ કર્યું મૂક્યું છે કે અન્ન ખાઈએ તો આપણું આ સ્થૂળ દેહ પુષ્ટ પામે. બરાબર. અન્ન ક્યાંથી ઉગે છે? ભૂમિમાંથી. ભૂમિ તત્વ, આ ભૂમિ તત્વ. અને અન્નમાંથી જે મળ થાય છે એ પીળો કલર ભૂમિ તત્વનો છે. અને ભૂમિ સુગંધવાળી છે, દુર્ગંધવાળી છે. એટલે મળ પણ કેવો થયો? સુગંધ એટલે ગંધ. કોઈ પણ
થયું ને? એટલે આટલું જો સમજીએ ને તો આપણે તરત જ યાદ રહી જાય કે ભૂમિ તત્વમાં ગંધ હોય, ભૂમિ તત્વમાં રંગ પીળો હોય. આજે બધી જ વસ્તુ ભૂમિ તત્વ આખું ભેગું લઉં છું, એટલું ભૂમિ તત્વ જુદું નથી લેતી, આખું ભૂમિ તત્વ. એટલે તમને ભૂમિ તત્વનું કંઈ પણ વસ્તુ, કોઈ પણ પીળા રંગની વસ્તુ જુઓ એટલે સમજી લેવાનું કે અહીંયા ભૂમિ તત્વ છે. પીળા રંગનું ફૂલ જુઓ તો એમાં ભૂમિ તત્વનો ભાગ વધારે છે. કોઈ પણ મકાઈ, પીળી મકાઈ છે એમાં, અને સફેદ મકાઈમાં જળ તત્વ, બરાબર ને? એટલે આ આખી વસ્તુ, એટલે કોઈ પણ વસ્તુ જોઈએ એટલે તરત ગંધ આવે છે તો સમજવાનું ભૂમિ તત્વ. રોટલી બળ્યાની સુગંધ આવે તરત જ આપણને ભૂમિ તત્વ છે ને. રોટલી કઈ છે? અન્નમાંથી બની છે. ભાત બળી ગયો તો બી સ્મેલ આવે તરત જ ગરમીમાં, એટલે સ્મેલ આવી એટલે શું થઈ ગયું? ભૂમિ તત્વ. સુગંધ એટલે ભૂમિ તત્વ. હવે આ બધાની સાથે એમણે શું કર્યું? કરતા એકલી વસ્તુ કોઈ મૂકી નથી. આ બધામાં 5 તત્વો મૂકી દીધા. આકાંક્ષાઓમાં બધી 5 તત્વો મૂકી દીધા. જુઓ, હવે નીચે જુઓ. શ્રવણ આકાંક્ષાના 5 ભાગ. હવે અહીંયા રજોગુણનો 9 ભાગ મૂક્યા અને 1 ભાગ અહંકાર ગણનો મૂક્યો. મનુષ્યની અંદર, મનુષ્યની વાત થઈ છે. આ આખું મનુષ્યના દેહની આપણું પંચીકરણ છે. તો મનુષ્યનો દેહમાં 9 ભાગ કોના મૂક્યા? રજોગુણના 9 ભાગ અને 1 ભાગ અહંકાર ગણનો. કેમ? અહંકાર ગણ છે ને એ જડતા તરફનો છે, અને આ ગુણ છે, બધા ગુણ એ થોડા ચેતનની તરફના વધારે છે. સૂક્ષ્મ છે ને ચેતન તરફના, અને ગણ છે એ પરિણામ બતાવે છે. કોઈ પણ વસ્તુ એકલું તમારી અંદર મન આમના ઘોડા દોડાવતું હોય, પણ જો તમારા હાથ અને પગ ના હોય તો તમે કંઈ પણ કરી શકશો? તો હાથ અને પગ જડ છે અને આ મનના ઘોડા સૂક્ષ્મ છે. આ બંને ભેગા કરો ત્યારે આખી ક્રિયા થઈ. પણ મનુષ્ય વધારે બુદ્ધિમાન, વધારે સૂક્ષ્મ, વધારે ચેતન છે. સૌથી વધારે ચેતનપણું મનુષ્યમાં વધારે છે. તો એટલે એમાં 9 ભાગ કોને મૂક્યા? રજોગુણના, અને 1 ભાગ અહંકાર ગણનો. અહંકાર ગણમાં શું શું આવેલું છે? માત્રા અને પંચ મહાભૂત. માત્રા અને પંચ મહાભૂત. હવે માત્રાઓ શું છે? પહેલાં માત્રાઓ નથી, પહેલાં ભૂત નથી આવ્યા, પહેલાં માત્રાઓ પ્રગટ થઈ છે. કરતાં એ પ્રગટ કર્યું ને એમાં પહેલાં સૂક્ષ્મ વસ્તુ પહેલાં પ્રગટ કરે, પછી પેલું પડે. તો માત્રાઓ પહેલાં પ્રગટ કરી, એટલે માત્રા પહેલાં લેવાની, પછી ભૂત લેવાના. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. યાદ કરો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ કોની માત્રા છે? આકાશ. આપણે એ રીતે છે. પછી સ્પર્શ કોની માત્રા છે? વાયુની. રૂપ કોની માત્રા છે? અગ્નિની. પછી જળની માત્રા, રસ જળની માત્રા, અને ગંધ કોની માત્રા? ભૂમિની. આ બધી માત્રાઓ, આ 4 વસ્તુ ભેગું ના થાય તો કોઈ ક્રિયા ના થાય. આ સ્થૂળ દેહની કોઈ ક્રિયા ન થાય. એટલે 4 વસ્તુ જો અહીંયા ભેગી કરી. તેમાં શ્રવણ આકાંક્ષાના 5 ભાગમાં 1 ભાગ શબ્દ માત્રા મૂક્યો, અને 4 ભાગ, સોરી, 1 ભાગ ઉચ્ચારણ આકાંક્ષાનો મૂક્યો. 5 ભાગ કોના મૂક્યા? શ્રવણ આકાંક્ષા. ઉચ્ચારણ કઈ છે? એનો 1 ભાગ મૂક્યો, એટલે 6 થયા, અને વત્તા શબ્દ માત્રાના 4 ભાગ મૂક્યા. તો કે ભાઈ પંચમહાભૂતનો ક્યાં ગયો? તો કે પંચમહાભૂતનો સ્થૂળ દેહ છે આખો, એટલે ભૂમિ તત્વ તો આવી જ ગયું. પાછું ભૂમિ તત્વ એકલું નથી, પાછું ધ્યાન રાખજો. કોઈ પણ તત્વ એકલા કામ કરતા નથી, બધા 5 સાથે જ હોય છે. પણ મુખ્ય ભાગ, ધારો કે ભૂમિ તત્વ હોય તો ભૂમિ તત્વમાં શું છે? જળ, વાયુ, આકાશ. કેવી રીતે? 1 ભાગ છે ને. હા, તો 1 ભાગ એ શું બતાવે? કેવી રીતે ખબર પડે? આપણી અંદર 5, આ સ્થૂળ દેહ છે આખો, એમાં 5 ભાગ ભૂમિ તત્વ, એમાંથી આખું આપણું હાડપિંજર બન્યું છે. પછી માંસ બન્યું તો ભૂમિની અંદર જળ ભર્યું.
આખું એનું પંચીકરણ આપણે આવતા વખતે જોઈશું. એ પંચીકરણમાં આખું જ બધું જ આખા શરીરનું 25 તત્વોની પ્રકૃતિ બની આખું શરીર બન્યું કેવી રીતે? એમાં 25 તત્વો, એમાં 5 તત્વો ભેગા ભળેલા છે, બીજા 4 તત્વો, અને એમાંથી આખું સ્થૂળ શરીર બન્યું છે. એટલે સ્થૂળ શરીરનું બંધારણ ખૂબ જ અગત્યનું છે, કારણ કે એનાથી આપણે આપણા શરીરને સ્વસ્થ રાખી શકશું. પરમગુરુ એકલું જ્ઞાન આપીને આપણને પેલું નથી કરતા. પરમગુરુ અંશને એવી બુદ્ધિ આપે છે, કારણ કે જેવી આપણી અંશની બુદ્ધિ થાય ને એટલે સીધા પરમગુરુની બુદ્ધિ જોડે જોડાઈ જઈએ, અને પરમગુરુની બધી ટેકનિક આપણને આવડી જાય. એટલે સ્થૂળ દેહને કેવી રીતે ઘાટ આપવો, કેવી રીતે એને રોગ ના થવા દેવો, કેવી રીતે સ્વસ્થ રાખવું, કેવી રીતે એ સ્થૂળ દેહને બીજા બધા દેહો સાથે ભેગું કરી અને સુંદર ઉલટ ક્રિયા કરવી, આ બધી જ વસ્તુ જાગ્રતમાં થઈ શકે છે. આખું જાગ્રતમાં બધી ક્રિયા થાય છે. એટલે જાગ્રત અને સ્થૂળ દેહ ખૂબ જ મહત્વના છે. એટલે આપણે એની પાછળ 3 ક્લાસ કાઢીશું આખા, કે જેથી તમને સ્થૂળ દેહ પાક્કો ખબર પડી જાય કે સ્થૂળ દેહ શાનો બનેલો છે. ધારો કે તમે એમ કહો કે માંસ શાનું બનેલું છે, ખબર છે? માંસ તો જાડું છે ને, પૃથ્વીવાળું. તો પૃથ્વી તત્વ અને એની અંદર જળ તત્વનો પાનવાયુ ભળે ત્યારે માંસ બને. એનું આપણે આવતા વખતે જોઈશું. બરાબર? ચાલો. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. પરેશ સાગર મહારાજ કી જય. પરમ તપસ્વી રઘુરામ મહારાજ કી જય. વિચલદાસજી મહારાજ કી જય. કૈવલ ધામ કી જય. સત કૈવલ સાહેબ.